નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ 2 શીખવાની ક્રિયા, જેમાં ભાગ 4 કે જે ક્રિયાત્મક અભિસંધાન અથવા તો કારક અભિસંધાનો છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ. તમે જાણો છો તેમ શીખવાની બધી અલગ અલગ તરાહો છે, જેમ કે અનુકરણ દ્વારા શિક્ષણ, શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. તો એ જ પ્રમાણે એક જે પદ્ધતિ છે તે છે ક્રિયાત્મક અભિસંધાનની. એટલે કે ક્રિયાત્મક અભિસંધાન દ્વારા પણ આપણે પ્રાણી અને માનવીને શીખવવું હોય તો તે આપણે શીખવી શકીએ છીએ. રશિયન શરીરશાસ્ત્રી પાવલોવે જેમ શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રદાન કરેલું છે તે જ પ્રમાણે BF સ્કિનર, જેમનો સમયગાળો છે 1904 થી 1990, તેમને મનોવિજ્ઞાનને કારક અથવા તો ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ આપેલી છે. બાજુમાં જે ફોટોગ્રાફ છે એ BF સ્કિનરનો ફોટોગ્રાફ્સ છે કે જેમને મનોવિજ્ઞાનમાં કારક અથવા તો ક્રિયાત્મક અભિસંધાનની મહત્ત્વની ભેટ આપેલી છે. કારક અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન કરતાં જુદી વિચારસરણી જોવા મળે છે. શાસ્ત્રીય અભિસંધાનમાં આપણે પ્રયોગમાં જોયું તેમ પ્રાણી પ્રતિક્રિયા ન કરે તે છતાં પણ અમુક સમયના અંતરે તેને પ્રબલન પ્રાપ્ત થયા કરતું હતું. એટલે કે આપણે કૂતરાના પ્રયોગમાં જોયેલું હતું કે કૂતરાના મોઢામાંથી લાળ ઝરે કે ન ઝરે, પણ અમુક સમય થાય એટલે કૂતરાને પ્રબલન તરીકે ખોરાક પ્રાપ્ત થતો હતો. જ્યારે કારક અભિસંધાનમાં જે તે પ્રાણી જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ તેને પ્રબલન પ્રાપ્ત થાય છે. એટલે કે આ અભિસંધાનમાં જો પ્રાણી ક્રિયા કરે તો જ એને પ્રબલન પ્રાપ્ત થાય, અને જો પ્રાણી ક્રિયા ન કરે તો એને પ્રબલન પ્રાપ્ત થતું નથી. એટલા માટે આ જે કારક અભિસંધાન છે એ પ્રશિષ્ટ અભિસંધાન કરતાં અલગ છે. આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં પ્રાણીના કારક વર્તન ઉપર ભાર મુકાતો હોવાથી તેને કારક અભિસંધાન કહેવામાં આવે છે. આ પ્રકારના અભિસંધાનમાં પ્રાણીએ પ્રબલન મેળવવા માટે પ્રયોગકર્તા દ્વારા નક્કી કરેલ ચોક્કસ પ્રતિક્રિયા કરવી પડે છે. આથી આ અભિસંધાનને ક્રિયાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ક્રિયા કરે તો એને પ્રબલન મળે, એટલા માટે એને કહેવાય છે ક્રિયાત્મક અભિસંધાન. સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે. એટલે આપણે જો કોઈપણ વ્યક્તિનું કે કોઈપણ પ્રાણીનું વર્તન બદલવું હોય તો આપણે એને પ્રબલન આપવું પડે. જો આપણે એને પ્રબલન આપીએ તો એના જે વર્તન છે એ વર્તનમાં પરિવર્તન થઈ શકે. આ માન્યતાને પ્રાયોગિક ધોરણે ચકાસવા માટે તેમણે એક સમસ્યા પેટીની રચના કરી, જેને સ્કિનર પેટી તરીકે ઓળખવામાં આવે છે. જો બાજુમાં જે સ્કિનર પેટી છે એ સ્કિનર પેટીની આકૃતિ છે. આ સમસ્યા પેટીની વિશેષતા એ હતી કે તેમાં અન્નગુટિકા સંચય પેટીને અને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સળિયાથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્નગુટિકા સંચય પેટીમાંથી અન્નપાત્રમાં આવી જાય. એટલે કે આ સ્કિનર પેટીમાં એક સંચય પેટી હતી કે જેમાં અન્નગુટિકાઓ રાખેલી હતી, એક હાથો હતો અને એક અન્નગુટિકા પાત્ર હતું. એટલે કે ઉંદર છે, જો ઉંદર હાથો દબાવે તો સંચય પેટીમાં જે અન્નગુટિકા હોય એ અન્નગુટિકા જે નીચે અન્નગુટિકા પાત્રમાં પડે. બાજુમાં જો એક ફોટોગ્રાફ્સ આપેલો છે તેમાં જે સ્કિનર પેટી છે એ સ્કિનર પેટીની રચના દર્શાવેલી છે. આ એક બીજું સ્કિનર બોક્સ છે. તમે જુઓ તો જે યલો કલરના સર્કલ છે એ ઉંદર હાથો દબાવે છે. આવી સમસ્યા પેટીમાં એક ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો. શા માટે ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવ્યો? જો ઉંદરને ભૂખ્યો ન હોય તો એ સ્કિનર પેટીમાં જઈને એ કોઈપણ જાતની ક્રિયા કરે નહીં, પણ અહીં આપણે ઉંદર પાસે ક્રિયા કરાવવાની છે એટલા માટે
ભૂખ્યા ઉંદરને મૂકવામાં આવેલો છે. ઉંદરે શરૂઆતમાં પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કરેલા. કોઈ પણ પ્રાણી છે એ પ્રાણીને આપણે જો બંધ જગ્યામાં મૂકીએ કે પાંજરામાં મૂકીએ તો એ જે પ્રાણી છે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તે જ પ્રમાણે ઉંદરે પણ બહાર નીકળવાના પ્રયત્નો કર્યા, જેમાં પેટીમાં દોડાદોડ કરવી, સમસ્યા પેટીના સળિયા ઉપર પ્રહારો કરવા, સળિયાને બચકા ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થતો હતો. આ બધી જ ક્રિયાઓ ઉંદરે કરી. આવી અનેક ક્રિયાઓ દરમિયાન અચાનક તેનાથી અન્નગુટિકા પ્રાપ્ત કરવાનો હાથો દબાઈ ગયો. ઉંદર આ યાંત્રિક રચનાથી અપરિચિત કે બેખબર હોવાથી તેને અન્નગુટિકા પાત્રમાં અન્નગુટિકા છે તેવો કોઈ જ ખ્યાલ નહોતો. અચાનક જ આમથી તેમ દોડાદોડ કરતાં અચાનક જ ઉંદરને છે ને હાથો હતો એ હાથો દબાઈ ગયો, અને એ હાથો દબાવવાથી સંચય પેટીમાંથી જે અન્નગુટિકા છે એ અન્નગુટિકા પાત્રમાં પડી. પણ ઉંદરને આ અન્નગુટિકા વિશે કાંઈ જ ખબર હતી નહીં કે અન્નગુટિકા પાત્રમાં એક અન્નગુટિકા પડેલી છે. પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્નગુટિકા તરફ જતાં તેણે અન્નગુટિકા આરોગી, એટલે કે અન્નગુટિકા ખાઈ લીધી. ઉંદરને કંઈ જ ખબર નથી કે આ જે અન્નગુટિકા છે એને હાથો દબાવવાથી પ્રાપ્ત થયેલી છે. ઉંદર દ્વારા થયેલ આ પ્રતિક્રિયા તદ્દન આકસ્મિક હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ શિક્ષણ પ્રાપ્ત થયેલું નહોતું. આથી ફરી એને સમસ્યા પેટીમાં મૂકતા સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો શરૂ કર્યા. આ દરમિયાન તેનાથી ફરીથી અચાનક હાથો દબાઈ જવાથી અન્નગુટિકા પ્રાપ્ત થઈ. પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની 15 મિનિટ પછી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન આવે કે સ્કિનરના પ્રયોગમાં પ્રથમ અન્નગુટિકા ઉંદરને ક્યારે પ્રાપ્ત થઈ? તો 15 મિનિટ પછી. જ્યારે બીજી અન્નગુટિકા પેટીમાં મૂક્યાની 35 મિનિટે, એટલે કે પ્રથમ અન્નગુટિકા પ્રાપ્ત થયાની 20 મિનિટ પછી પ્રાપ્ત થઈ. ત્યારબાદ 47 મિનિટે ત્રીજી અન્નગુટિકા અને ચોથી અન્નગુટિકા ઉંદરને પાંજરામાં મૂક્યાની 71મી મિનિટે પ્રાપ્ત થઈ. પ્રથમ અન્નગુટિકા 15 મિનિટે, બીજી અન્નગુટિકા 35 મિનિટે, ત્રીજી અન્નગુટિકા 47 મિનિટે અને ચોથી અન્નગુટિકા 71મી મિનિટે પ્રાપ્ત થઈ. આ 4 વાર હાથો દબાવવાની પ્રતિક્રિયાઓને અંતે ઉંદરને સમજ પ્રાપ્ત થઈ કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. તેના કારણે હવે ઉંદરને જ્યારે પણ પેટીમાં મૂકવામાં આવે અને ઉંદરને ભૂખ લાગે એટલે ઉંદર તરત હાથો દબાવે અને એને અન્નગુટિકા પ્રાપ્ત થતી હતી. ત્યારબાદ ઉંદર વારંવાર હાથો દબાવીને અન્નગુટિકા મેળવતો થાય છે. તેનામાં હાથો દબાવવાની ક્રિયા અને અન્નગુટિકા પ્રાપ્તિ અંગેનું અભિસંધાન જોવા મળ્યું. એટલે કે બે વસ્તુ વચ્ચેનું જોડાણ. કઈ બે વસ્તુ વચ્ચેનું જોડાણ? હાથો દબાવો અને અન્નગુટિકા પ્રાપ્ત થઈ, જે સ્પષ્ટ રીતે મેળવેલા શિક્ષણનો નિર્દેશ કરે છે. એટલે કે ઉંદરને પહેલાં શિક્ષણ નહોતું, પહેલાં ઉંદરને ખબર નથી કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે, પણ વારંવાર પ્રયત્ન કરવાથી ઉંદરનું કારક અભિસંધાન જોવા મળે છે. એટલે કે બે વસ્તુ વચ્ચે જોડાણ જોવા મળ્યું. કઈ બે વસ્તુ? એક હાથો અને બીજી છે અન્નગુટિકા. આમ સમસ્યા પેટીમાં પૂરાયેલા ભૂખ્યા ઉંદરના સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો કરતાં કરતાં હાથો દબાઈ જવાથી તેને ખોરાક પ્રાપ્ત થયો, અને જેનાથી તેની પ્રતિક્રિયાઓને પ્રબલન પ્રાપ્ત થયું, અને પ્રબલન મળવાથી ઉંદરની પ્રતિક્રિયાનું દૃઢીકરણ થયું. ઉંદરે જો હાથો દબાવ્યો, એને અન્નગુટિકા મળી, એટલે કે અન્નગુટિકા એ શું કહેવાય? પ્રબલન. એને પ્રબલન મળ્યું એટલે પ્રતિક્રિયાનું દૃઢીકરણ થયું. જો ઉંદર હાથો દબાવે અને જો પ્રબલન આપવામાં ન આવે, એટલે કે અન્નગુટિકા આપવામાં ન આવે, તો ઉંદરમાં જે અભિસંધાન થયું છે એ અભિસંધાન થઈ શકે નહીં. એટલે કે જે પ્રબલન છે એ પ્રબલન પ્રતિક્રિયાને દ્રઢ બનાવે છે. હવે કારક અભિસંધાનના મૂળભૂત ખ્યાલોની સમજૂતી. જેમ પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો હતા, તે જ પ્રમાણે કારક અભિસંધાનના પણ મૂળભૂત ખ્યાલો જોવા મળે છે. એના જો મૂળભૂત ખ્યાલો જોવા જઈએ તો 4 મૂળભૂત ખ્યાલો છે: પ્રબલન, વિલોપન, ઉદ્દીપકનું સામાન્યીકરણ
અને ઉદ્દીપકનું ભેદબોધન. આ 4 મૂળભૂત ખ્યાલો છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે કારક અભિસંધાનના મૂળભૂત ખ્યાલો કયા કયા છે? તો પ્રબલન, વિલોપન, ઉદ્દીપકનું સામાન્યીકરણ અને ઉદ્દીપકનું ભેદબોધન. પ્રબલન. કોઈપણ શિક્ષણના દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. જો પ્રબલન આપવામાં આવશે તો જે શિક્ષણ છે, જે શીખવાની ક્રિયા છે એ દ્રઢ થતી જોવા મળે છે. પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવત્તર કરનારું ઘટક. પરીક્ષામાં પ્રશ્ન આવે કે પ્રબલન એટલે શું? તો પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવત્તર કરનારું ઘટક. એવી વસ્તુ કે જે પ્રતિક્રિયાને દ્રઢ બનાવે અથવા તો પ્રતિક્રિયાની વારંવારતા વધારે એવું જે ઘટક છે એને પ્રબલન કહેવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થીઓ હોમવર્ક કરતા હોય અને જે વિદ્યાર્થીએ સારું હોમવર્ક કરેલું હોય એને જો શિક્ષક છે એ ગુડ આપે તો એ વિદ્યાર્થી બીજી વાર પણ સારું હોમવર્ક કરીને લાવશે. તો બીજી વાર વિદ્યાર્થી સારું હોમવર્ક કરીને લાવશે કારણ કયું છે? શિક્ષકે એને ગુડ આપેલું છે એટલા માટે. તો ગુડ એ શું થયું? પ્રબલન. અને વિદ્યાર્થીને સારું હોમવર્ક કરવું એ શું થયું? પ્રતિક્રિયા. સામાન્ય રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં કૂતરાના લાળસ્રાવ માટે ખોરાક એ પ્રબલન તરીકેની ભૂમિકા ભજવે છે. જ્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં ઉંદરનો હાથો દબાવવાની પ્રતિક્રિયાથી થતી અન્નગુટિકા ઉંદરના શિક્ષણ માટે પ્રબલન બની રહે છે. એટલે કે ઉંદર હાથો દબાવે તો એને અન્નગુટિકા પ્રાપ્ત થાય. તો અહીં અન્નગુટિકા એ શું કહેવાય? પ્રબલન કહેવાય. પ્રબલનના પ્રકારો. પ્રબલનના 2 પ્રકારો છે, વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન. પરીક્ષામાં પ્રશ્ન આવે કે પ્રબલનના પ્રકારો કેટલા છે? 2. એક વિધાયક પ્રબલન અને બીજું નિષેધક પ્રબલન. વિધાયક પ્રબલન કોને કહેવાય? જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહેવામાં આવે છે. એટલે કે એવું પ્રબલન જે પ્રતિક્રિયાની વારંવારતા વધારે એને વિધાયક પ્રબલન કહેવામાં આવે છે. વિધાયક પ્રબલન પૂરું પાડવાથી વિધેય શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે. સ્કિનરના મતે પ્રબલન એટલે શું? સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે કે વિધાયક પ્રબલન. સ્કિનરના મત મુજબ પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. એવું પ્રબલન કે જેના કારણે પ્રતિક્રિયાની જે વારંવારતા છે એમાં વધારો જોવા મળે છે. તો પ્રતિક્રિયાની વારંવારતા વધારો શા માટે જોવા મળે છે? કારણ કે પ્રાણીને વિધાયક પ્રબલન પ્રાપ્ત થાય છે એટલા માટે. દાખલા તરીકે માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું હોમવર્ક કરી લે તો માતા તેને ચોકલેટ આપે છે. અહીં ચોકલેટ એ બાળક માટે વિધાયક પ્રબલન ગણી શકાય. શાળામાં શિક્ષક દ્વારા જાહેર કરવામાં આવે કે ધોરણ 12માં જે વિદ્યાર્થીને 80% ઉપર આવશે તેમને શાળા દ્વારા ભેટ આપવામાં આવશે. તો અહીં શાળા દ્વારા અપાતી ભેટ એ વિધાયક પ્રબલન છે. એમાં પ્રતિક્રિયાની વારંવારતા વધશે એટલે કે વિદ્યાર્થીઓ વધારે ટકા લાવવાનો પ્રયત્ન કરશે. બીજું છે નિષેધક પ્રબલન. સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ છીએ. તો નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે ગણાવી શકાય. પરંતુ સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી. નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. વિધાયક પ્રબલનમાં શું છે કે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક. જ્યારે નિષેધક પ્રબલનમાં પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. વિધાયકમાં પ્રતિક્રિયા બાદ ઉદ્દીપક રજૂ કરવામાં આવે છે, જ્યારે નિષેધક પ્રબલનમાં પ્રતિક્રિયા બાદ દૂર કરવામાં આવે છે. પ્રબલન વિધાયક હોય કે નિષેધક તેને પ્રબલનની કક્ષાએ તો મૂકી જ શકાય. જ્યારે તે પ્રબલનથી પ્રતિક્રિયા ઉપજવાની સંભાવના પહેલાં કરતાં વધે તો આપણે તેને પ્રબલન કહી શકીએ.
ક્રિયાત્મક અભિસંધાનમાં સ્કિનરે ઉંદર ઉપર પ્રબલનનું કદ, બે પ્રબલન વચ્ચેનો સમયગાળો, પ્રેરણાની પ્રબળતા વગેરેમાં વિવિધતા લાવી અભિસંધાનમાં પ્રબલનની અસરકારકતા અંગે રસપ્રદ તારણો તારવેલા છે. કારક અભિસંધાનના પ્રયોગમાં નિષેધક પ્રબલનનો ઉપયોગ બાળક, પ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયાની સંભાવના વધારવા માટે જ કરવામાં આવે છે. સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં સમસ્યા પેટીમાં હાથો દબાવવાથી ઉંદર જો ઇલેક્ટ્રિક શોકથી રાહત મેળવી શકે તો ઉંદર આ કષ્ટદાયક પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે. જો કે નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. એટલે કે ઉંદર જો હાથો દબાવે તો એ કષ્ટદાયક પરિસ્થિતિ છે, બરાબર, એમાંથી તે મુક્ત થઈ શકે છે. કઈ કષ્ટદાયક પરિસ્થિતિ છે? ઉંદરને શોક લાગે છે. જો હાથો દબાઈ રાખે તો એને શોકમાંથી રાહત મળે, અને જો હાથો જેવો મૂકી દે તો એને તરત જે ઇલેક્ટ્રિક શોક છે એ તરત ચાલુ થઈ જાય. તો અહીં આપણે પ્રતિક્રિયાની વારંવારતા વધારનારું એટલે કે હાથો દબાવવાની ક્રિયા વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. એટલે કે પ્રતિક્રિયા કરે, હાથો દબાવે, પછી ઇલેક્ટ્રિક શોક દૂર કરવામાં આવે છે. તો એ નિષેધક પ્રબલન થયું. બીજું છે વિલોપન. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા એટલે કે વિલોપન. એકવાર અભિસંધિત થયેલ પ્રતિક્રિયા પ્રાણી વારંવાર કરે છતાં પણ તેને પ્રબલન આપવાનું સદંતર બંધ કરવામાં આવે તો તે શીખેલી પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે, જેને વિલોપન કહેવામાં આવે છે. એટલે કે પ્રતિક્રિયા કરે પણ વારંવાર જેને પ્રબલન ન મળે તો પ્રાણી છે એ ધીમે ધીમે શીખેલી જે ક્રિયા છે એ શીખેલી ક્રિયા અમુક સમયના અંતરે ભૂલી જાય છે. તેને વિલોપન કહેવામાં આવે છે. પ્રાણીને વિલોપનનું શિક્ષણ આપવા માટે પ્રાણી એકવાર સંપૂર્ણપણે અભિસંધાનનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ પ્રાણીને ફરી પ્રાયોગિક પરિસ્થિતિમાં મૂક્યા પછી તે ચોક્કસ ઉદ્દીપક માટે શીખેલી પ્રતિક્રિયા કરે છે. તેમ છતાં તેને ઘણા બધા પ્રયત્નોમાં સતત પ્રબલન આપવામાં ન આવે તો પ્રાણીમાં તે પ્રતિક્રિયાનો દર ધીમે ધીમે ઘટતો જઈને છેવટે પ્રતિક્રિયાનો સદંતર અભાવ જોવા મળે છે. પ્રાણીમાં સ્થપાયેલ અભિસંધાનમાં ઘટાડો થઈ પ્રતિક્રિયા લુપ્ત થઈ જાય છે અને પ્રાપ્ત કરેલ શિક્ષણનું વિલોપન થાય છે. સ્કિનર પેટીમાં પણ ઉંદર એકવાર હાથો દબાવી અન્નગુટિકા મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ તે પ્રતિક્રિયા કરે છતાં તેને જો અન્નગુટિકા આપવામાં ન આવે, આવું વારંવાર કરવામાં આવે તો ધીરે ધીરે ઉંદરમાં હાથો દબાવવાની પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે અને છેવટે ઉંદર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દેશે, જેને ઉંદરમાં શીખેલા શિક્ષણનું વિલોપન થયું છે એમ કહેવામાં આવે છે. એટલે કે ઉંદર એકવાર શીખી લીધું કે હાથો દબાવવાથી અન્નગુટિકા પ્રાપ્ત થાય છે. હવે બીજી વાર ઉંદરને સ્કિનર પેટીમાં મૂકવામાં આવે, ઉંદર હાથો દબાવે પણ એને અન્નગુટિકા પ્રાપ્ત ન થાય. જો વારંવાર થાય તો ઉંદર છે એ જે હાથો દબાવવાની ક્રિયા છે એ કરવાનું ભૂલી જશે. તો એને શું કહેવામાં આવે? વિલોપન કહેવામાં આવે. ત્રીજું, ઉદ્દીપકનું સામાન્યીકરણ. જે રીતે શાસ્ત્રીય અભિસંધાનમાં ઉદ્દીપકનું સામાન્યીકરણ જોવા મળે છે તે જ રીતે કારક અભિસંધાનમાં સ્કિનરના પ્રયોગમાં ઉદ્દીપકનું સામાન્યીકરણ થઈ શકતું નથી, કારણ કે કારક અભિસંધાનમાં સમગ્ર સ્કિનર પેટી એ જ એક ઉદ્દીપકીય પરિસ્થિતિ છે. જો કે રોજબરોજના જીવનમાં કારક અભિસંધાનમાં પણ ઉદ્દીપકનું સામાન્યીકરણ થવાના અનેક ઉદાહરણો જોવા મળે છે. એટલે કે સ્કિનરના પ્રયોગમાં થઈ શકતું નથી, પરંતુ રોજબરોજના જીવનમાં ઉદ્દીપકનું સામાન્યીકરણ થઈ શકે. દાખલા તરીકે બાળક રમકડાથી રમતું હોય અને તમે તેનું રમકડું સંતાડી લો. થોડી જ વારમાં બાળક તે રમકડું શોધી કાઢે છે. આવું વારંવાર કરવાથી તમે તેનું રમકડું સંતાડો કે તરત જ તે જગ્યાએથી બાળક રમકડું શોધી કાઢવાની ક્રિયા કરતાં શીખી લે છે. આ ક્રિયાને અભિસંધાન કહી શકાય. હવે તમે કોઈ અન્ય જગ્યાએ રમકડું સંતાડો છો તો થોડા પ્રયત્નોને અંતે બાળક નવી જગ્યાએથી પણ તે રમકડું શોધી કાઢે છે. આમ બાળકની નવી જગ્યાએથી રમકડું શોધી કાઢવાની ક્રિયા
એ રમકડું સંતાડવાની જૂની જગ્યા સાથે રમકડાં સંતાડવાની નવી જગ્યાનું સામાન્યીકરણ થવાનું સ્પષ્ટ નિર્દેશ કરે છે. એટલે કે રોજબરોજના જીવનમાં ઉદ્દીપકનું સામાન્યીકરણ થઈ શકે. ચોથું છે ઉદ્દીપકનું ભેદબોધન. શાસ્ત્રીય અભિસંધાનની જેમ કારક અભિસંધાનમાં પ્રયોગમાં ઉંદરને પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા શીખવવામાં આવે છે. જેમાં પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત થતી હતી, પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્નગુટિકા પ્રાપ્ત ન થાય તેવું આયોજન કરવામાં આવેલું હતું. બાજુમાં જો અહીં 2 લાઇટ આપેલી છે, એમાં જે ગ્રીન લાઇટ છે એ શું બતાવે છે? પ્રકાશની હાજરી. સિગ્નલ લાઇટ છે એટલે કે જો સિગ્નલ ચાલુ હોય ત્યારે જો ઉંદર હાથો દબાવે તો એને અન્નગુટિકા પ્રાપ્ત થાય, પણ સિગ્નલ બંધ હોય અને જો ઉંદર હાથો દબાવે તો એને અન્નગુટિકા પ્રાપ્ત થાય નહીં. એટલે કે અહીં આપણે જે ઉંદર છે એ ઉંદર ભેદબોધન કરતાં શીખી જાય છે. એટલે કે ઉંદર હવે શું કરશે કે જ્યારે પ્રકાશની હાજરી હશે એટલે કે સિગ્નલ લાઇટ ચાલુ હશે ત્યારે ઉંદર હાથો દબાવશે, અને સિગ્નલ લાઇટ બંધ હશે ત્યારે ઉંદર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરશે નહીં. એટલે કે અહીં ઉંદર છે એ 2 ઉદ્દીપક વચ્ચે ભેદ પાડતા શીખી ગયો છે. જેમાં થોડા પ્રયત્નોને અંતે ઉંદર પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડતા શીખી લેશે. તેથી ઉંદર હવે ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાથો દબાવવાની ક્રિયા કરે છે, જે ઉંદરમાં પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાનું શિક્ષણ પ્રાપ્ત થયું તે ભેદબોધનનું શિક્ષણ ગણવામાં આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.